જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં દાખલા નંબર 24થી દાખલા નંબર 29 પૂરા કરી અને પછી પ્રશ્ન નંબર 38થી 42 સુધી ભણી ગયા હતા. આ બધા ટૂંકા પ્રશ્નો છે એટલે તમને એવું લાગે કે સાહેબે વધારે ચલાવ્યું છે, પણ વાસ્તવમાં એ બહુ જ 2-2 માર્ક્સના નાના પ્રશ્નો છે, બરાબર. તો હવે આપણે 43માં પ્રશ્નથી શરૂ કરીશું. તો 43માં પ્રશ્નનું બંધારણ છે શોષણ વર્ણપટ સમજાવો. પ્રશ્ન નંબર 43. શોષણ વર્ણપટ સમજાવો. બરાબર. જોજો હવે અહીંયા તમે ખરેખર જો દિલથી કેમિસ્ટ્રી ભણવા માગતા હોય તો હું એક સજેશન કરીશ કે હંમેશા પ્રશ્નમાંથી જવાબ શોધતા શીખો. જવાબ પ્રશ્નમાં હોય આટલું યાદ રાખજો, બરાબર. તો શોષણ વર્ણપટમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં શોષણ વર્ણપટ, તો આપણે કોઈ પ્રકાશને, ધારો કે હું અહીંયા એક લાલ રંગનો કાચ રાખું છું. હું છે ને તમને સીધું કેમિસ્ટ્રી ક્યારેય નહીં ભણાવું. તમારા દૈનિક જીવનમાં તમે જે ઘટનાઓ જોઈ છે, નાના હતા એટલે આપણને રંગીન કાચનો ટુકડો હાથમાં આવે ને તો ગોગલ્સ બનાવીને ફરતા. આમ જો કે તમારી જિંદગી જુદી છે. હું મારા એક્સપિરિયન્સ શેર કરું છું, કારણ કે અમે જ્યારે નાના હતા ત્યારે પૈસાનું બહુ જ મહત્ત્વ હતું. આજે તો પૈસાનો ફુગાવો છે કે તમારે કાચ એવા ટુકડા કાચના રંગીન ટુકડાથી ચશ્મા નથી બનાવવા પડતા. પપ્પાને ડિમાન્ડ કરો એટલે ચશ્મા હાજર થઈ જાય છે. પણ હું મારા એક્સપિરિયન્સ શેર કરું તો ઓછી આવકમાં એ વખતે જીવવાનું આવા ભૌતિક શોખ હતા નહીં, એટલે કોઈનો તૂટી ગયેલો ચશ્માનો કાચ મળી જાય ને તો અમે ભરાવીને ફરતા. આમ આંખમાં પેલું જૂના પિક્ચરોમાં બતાવે ને એ રીતે. તો એ વસ્તુ જે છે, જોજો અહીંથી આપણે સફેદ પ્રકાશ આપાત કરીએ છીએ, એટલે કે ટ્યુબલાઇટનો કે સૂર્યનો કે બલ્બનો સફેદ પ્રકાશ આવે છે. બોલો આ બાજુ ફક્ત કયો પ્રકાશ, આપણી આંખમાં કયો પ્રકાશ પડે છે? તો લાલ. આપણને ખબર છે સફેદ પ્રકાશ શેનો બનેલો છે? તો કે જાની વાલી પીનારાનો. જાની વાલી પીનારા. પીનારા રા એટલે રાતો, રાતાને આપણે લાલ કહીએ છીએ. તો બોલો અહીંયા ફક્ત લાલ જ બહાર નીકળ્યો, એનો મતલબ આ જાની વાલી પી ના ક્યાં ગયા? તો અહીંયા શોષાઈ ગયા. જોજો હો, અહીંયા શોષાઈ ગયા. એનો અર્થ શું? કેમ શોષાઈ ગયા? એવું તે શું હતું આ કાચમાં કે શોષાઈ ગયા? તો એ કાચ શેનો બનેલો છે વિચારો. તો કાચ એક પદાર્થ છે. પદાર્થ શેનો બનેલો હોય? બોલો. યસ, અણુનો. અણુ શેનો બનેલો હોય? પરમાણુનો. પરમાણુમાં શું આવેલું છે? ઇલેક્ટ્રોન. અને એ ઇલેક્ટ્રોન બહારની કક્ષકોમાં, જોજો હવે મારી એક મર્યાદા છે કે કેમિસ્ટ્રી તમે જે થોડું ઘણું 8, 9, 10માં ભણીને આવે છે એનો સહારો લઈ આના વસ્તુ હવે આપણે સાબિત કરવાની છે, એટલે આ બધું આપણે પુરવાર કરી રહ્યા છીએ. તો એ જે ઇલેક્ટ્રોન છે, ધ્યાન અહીંયા રાખજો, આ કેન્દ્ર છે અને અહીંયા ઇલેક્ટ્રોન. તો જોજો પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય એવું આપણે 8, 9, 10માં ભણીને આવ્યા છીએ. તો આ ઇલેક્ટ્રોન, હવે ધ્યાન અહીંયા રાખજો, હું એક રેતી ભરેલો ઢગલો છે એની ઉપર પાણી છાંટું તો બોલો સૌથી પહેલાં રેતીના ઢગલાના કયા કણો પલળશે? તો તમે કહો સાહેબ આ તો કંઈ પ્રશ્ન પૂછો છો, પણ આ જરૂરી છે. જે બહાર છે ને એ કણો પલળશે. આ વચ્ચેનો કણ કેવો રહેશે? તો એ સૂકો જશે. એવી રીતે જ્યારે આપણે કોઈપણ પદાર્થ ઉપર સફેદ પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. ઉર્જાનું એક સ્વરૂપ છે, જોજો. તો એને ઉર્જા આપીએ તો આ એક ઢગલો જ છે કણોનો, પણ એ ઢગલામાં બહારની બાજુ શું છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનને જ્યારે એ ઉર્જા મળે, ધ્યાન રાખજો, હવે એક સરસ ઉદાહરણ આપવા જઈ રહ્યો છું. તમારા પપ્પા તમને 10 રૂપિયા આપે છે, 50 રૂપિયા આપે છે અને 500 રૂપિયા આપે છે. બોલો શું થશે? તો 10 રૂપિયા આપ્યા હોય તો આપણે એને સાચવીને મૂકી દઈએ. કેમ? તો આપણે એવું વિચારીએ કે સારું ટ્યુશન જતા હોય, સાયકલમાં કે ટુ વ્હીલરમાં પંચર પડે તો હવા પુરાવા માટે તો ચાલશે. 50 આપ્યા હોય તો હવે તો દરેક સોસાયટીના દરવાજે વડાપાઉં અને પેલી ઈડલી, પછી શું કહેવાય, પકોડીની લારીઓ થઈ ગઈ છે. તો આપણે એમાંથી 50માંથી શું કરીશું? 20 કે 30 રૂપિયાની પકોડી ઝાપટી જઈશું. 500 આપ્યા હોય તો વસ્ત્રાલ સિટીએમમાં રહેતા વિદ્યાર્થીઓને શું થાય? રિંગ રોડ યાદ આવે, કારણ કે રિંગ રોડ ઉપર પિઝા હટ ને ડોમિનોઝ ને બધું ખુલ્યું છે. તો જોજો અહીંયા પૈસા એ તમારા માટે ઉર્જા છે.
અને તમને જેટલી ઉર્જા મળી એટલા તમે ઘરથી દૂર જશો, જેટલી વધુ ઉર્જા મળી એટલા ઘરથી દૂર જશો. તો અહીંથી આ જે વસ્તુ છે એ ઉર્જા મેળવી ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો મારે, ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો મારે. એટલે હવે જોજો, તમે અહીંથી જે સફેદ પ્રકાશ પસાર કર્યો એ આ કાચની અંદર રહેલા અણુઓ, અણુમાં રહેલા પરમાણુ અને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને મળે છે. અને એ ઇલેક્ટ્રોનની ક્ષમતા આ જાનીવાલી પીના રંગની ઉર્જાને શોષી લેવાની, જેમ તમને 50 રૂપિયા કે 100 રૂપિયા કે 500 રૂપિયા શોષી લેવાની ક્ષમતા ભગવાને આપી છે, એમ એમને પણ એ શોષી લેવાની ક્ષમતા છે. તો એટલા રંગને અનુરૂપ ઉર્જા એ શોષી લેશે અને ત્યાં કૂદકો મારી દેશે. બરાબર? કારણ કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો એને એટલી ઉર્જા શોષી લીધી. શેમાં વાપરી? તો આ કૂદકો મારવામાં. અને બાકીની ઉર્જા બહાર નીકળી. એટલે આપણને અહીંયા કયો રંગ દેખાયો? લાલ. તો આને કહેવાય શોષણ વર્ણપટ. મેં હજુ પ્રશ્ન ચાલુ કર્યો નથી. આ તો તમે દૈનિક જીવનમાં જે પ્રયોગો રમતા રમતા કર્યા છે, એ રમતા રમતા કરેલો પ્રયોગ આપણે વિચારીએ તો આપણને થિયરી એકદમ ઇઝીલી આવડી જાય. તો આ એક પ્રયોગ સમજાવ્યો છે મેં, આપણી રમત સમજાવી છે કે લાલ કલરનો કાચ આંખ ઉપર રાખીએ તો લાલ કેમ દેખાય છે દુનિયા. ખબર પડી? કારણ કે દુનિયા તો સફેદ જ હતી, પણ એ સફેદ પ્રકાશ ઉપરથી જે આવતા હતા એમાંથી જાનીવાલી પીના ત્યાં સુધીના રંગ આ કાચમાં શોષાઈ ગયા, ફક્ત લાલ જ નીકળ્યો એટલે આપણને દુનિયા લાલ દેખાય છે. અને હવે અહીંયા જો આપણને જે વર્ણપટ મળે છે એ વર્ણપટને કહેવાય શોષણ વર્ણપટ. તો હવે બોલો વ્યાખ્યા શું થશે? તો આપણે હવે વ્યાખ્યા લખીએ. બોલો, એકદમ ઇઝીલી આવડી જાય. હવે વ્યાખ્યા લખીએ તો એકદમ ઇઝીલી આવડી જાય. તો જોજો, હવે હું વ્યાખ્યા લખું છું. તો શોષણ વર્ણપટ, બોલો આપણે આપણા શબ્દોમાં ચોપડી પ્રમાણે નથી લખવી. શું લખીશું? તો જ્યારે કોઈ પ્રકાશ ઉદ્ભવ સ્થાન અથવા ઉદ્ગમ સ્થાન માંથી ઉદ્ભવતા પ્રકાશના માર્ગમાં જોજો શું રાખીશું? તો આપણે કોઈ પણ પદાર્થ રાખી શકીએ, પણ અહીંયા કેમેસ્ટ્રી અનુસાર જોવા જઈએ તો કોઈ પણ રાસાયણિક સંયોજનની બાષ્પ અથવા કોઈ પણ રાસાયણિક સંયોજન, જોજો આપણે આ રાસાયણિક સંયોજનને શુદ્ધ ગુજરાતીમાં પદાર્થ કહીએ છીએ. એટલે તમે છે ને, તમને આવડે છે બધું, તમે લખશોય બધું, પણ રાસાયણિક ટર્મિનોલોજી નહીં વાપરો, રાસાયણિક શબ્દો નહીં વાપરો એટલે તમારો જવાબ ખોટો પડશે કેમેસ્ટ્રીમાં. તો કોઈ પણ રાસાયણિક સંયોજનની બાષ્પ અથવા તેનું દ્રાવણ રાખવામાં આવે. બરોબર? આપણે અહીંયા કાચનો ટુકડો રાખ્યો હતો, તો કાચનો ટુકડો એ દ્રાવણ છે. હું તમને શીખવાડીશ 11મા ધોરણમાં. રંગીન કાચ એક દ્રાવણ છે, એક 12માં આવશે. બરોબર? તો શું થશે? તો તેમાંથી પારગમન પામતા, પારગમન એટલે આરપાર નીકળતા, જોજો આ બધા મહત્વના શબ્દો છે. પામતા પ્રકાશના માર્ગમાં સ્પેક્ટ્રોમીટર રાખી અથવા તો સ્પેક્ટ્રોસ્કોપ રાખી અવલોકન કરવામાં આવે ત્યારે, જોજો હવે અહીંયા રાસાયણિક શબ્દો છે, આ વિજ્ઞાનના શબ્દો છે. મેં તમને અહીંયા જે કહ્યું હતું એમાં તો જોજો, હવે આપણે ફરી એકવાર જે મેં તમને રમત કહી હતી એ જ રમત. બોલો, લાલ કાચનો ટુકડો, અહીંથી સફેદ રંગ નીકળ્યો, અહીંથી પારગમિત પ્રકાશ નીકળ્યો અને એના માર્ગની અંદર આપણે રાખ્યું સ્પેક્ટ્રોસ્કોપ એટલે કે પ્રિઝમ. બોલો, એ પ્રિઝમ ઉપરથી શું થશે? તો ધ્યાન રાખજો, મેં અહીંયા પ્રિઝમ રાખ્યું હોત તો શું થાત? ચલો, અહીંયા પ્રિઝમ રાખ્યું હોત તો શું થાત? તો અહીંથી આપણને કેટલા રંગના પટ્ટા મળ્યા હોત? તો 1 2 3 4 5 6 7 જાનીવાલી પીનારા મળ્યું હોત. બોલો, અહીંયા આપણને ખબર છે લાલ રંગનો કાચ છે એટલે પારગમિત પ્રકાશ કયો છે? તો કે લાલ રંગનો. લાલ એટલે રાતો. તો આપણને અહીંયા સીધો એક લાલ રંગનો પટ્ટો મળશે, બાકી બધી કાળી રેખાઓ મળશે.
બાકીની 6 શું મળશે? કાળી રેખાઓ. કેમ? તો મેં કહ્યું એમ કે લાલ સિવાયનો બાકીના પ્રકાશ તો અહીંયા શોષાઈ ગયા છે, એ અહીંયા છે જ નહીં. તો પછી આગળ સ્પેક્ટ્રોમીટરથી એનું અવલોકન કરીએ ત્યારે તેના વર્ણપટમાં, બોલો, તેના વર્ણપટમાં શું જોવા મળે છે? બોલો. તો કાળી રેખાઓ પ્રાપ્ત થાય છે. વચ્ચે વચ્ચે કાળી રેખાઓ પ્રાપ્ત થાય છે. બોલો, આ કાળી રેખાઓ કેમ પ્રાપ્ત થઈ? ખબર પડી ગઈ. કારણ કે અહીંયા કેટલાક પ્રકાશનું શોષણ થઈ ગયું. જો સફેદે સફેદ હોત તો આપણને બધા જ રંગના પટ્ટા મળ્યા હોત. હવે મેં તમને લાલ કીધું છે. હવે દુનિયામાં બધા જ પદાર્થો લાલ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે જાની વાલી પીનારા એ સિવાયનો ધારો કે તમે રાણી કલરનો કોઈ કાચ લીધો, અથવા તો આમાં બ્રાઉન કલર નથી તો બ્રાઉન કલરનો કાચ લીધો, તો એમાં શું થશે? હવે બ્રાઉન કલર શેનાથી બને? તો ભાઈ એ મારો વિષય નથી હો, પહેલાં હું તમને કહી દઉં, હું ચિત્રકાર નથી. તો બ્રાઉન કલર ટૂંકમાં બધા જ કલરો જાનીવાલી પીનારામાંથી બનેલા હોય. આપણે એના માટે ધ્યાન રાખો, હું તમને એક કલર વ્હીલ શીખવાડી દઉં જેથી કરીને તમે આવું પ્રિડિક્શન કરી શકો. બરાબર? જોજો, આમાંથી જી નીટવાળો MCQ પૂછવા બેસે મારા જેવો પેપર સેટર હોય તો ભૂકા કાઢી નાખે. તમને એમ લાગે કે આટલી સહેલી વસ્તુમાંથી શું પૂછી શકાય? તો 5મા ધોરણમાંથી જી નીટમાં પૂછે. જોજો, અહીંયા ધ્યાન રાખજો, આપણે કલર વ્હીલ દોરીએ. બોલો, મુખ્ય રંગ કયા? તો લાલ, પીળો અને વાદળી. લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ. જોજો, હવે આપણે અહીંથી એક કલર વ્હીલ બનાવીએ છીએ. બરાબર? બોલો, અહીંયા લાલ, પીળો, તો આ લાલ ને પીળો ભેગા થાય એટલે નારંગી બને. પીળો અને વાદળી ભેગા થાય એટલે અહીંયા લીલો બને. અને વાદળી ને લાલ બે ભેગા થાય ત્યારે અહીંયા જાંબલી બને. બરોબર? હવે જોજો, અહીંયા ભાગ પડશે. તો લાલ ને નારંગી ભેગા કરીએ તો જે બાજુ જે રંગ, આપણે આ ખાનું લઈએ તો ત્યાં લાલનો પ્રકાર, લાલ વધારે હશે તો અહીંયા લખી શકું લાલાશ પડતો નારંગી. એટલે કયો રંગ થાય? સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે જે સૂર્યનો રંગ હોય છે એ રંગ થાય. ચલો, અહીંયા તો નારંગી લાલ. જોજો, પેલો લાલ નારંગી હતો એટલે કે એમાં લાલનો ટોન વધારે હતો, આમાં નારંગીનો ટોન વધારે હશે. તો સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે આ રંગ હોય તો સૂર્યાસ્ત અને સૂર્યોદય થયા 5 મિનિટ પહેલાં, એમ સોરી, સૂર્યાસ્તની 5 મિનિટ પછી અને સૂર્યોદયની 5 મિનિટ પછી અને સૂર્યાસ્તની 5 મિનિટ પહેલાં આ રંગ દેખાય. એમાં નારંગી ટોન વધારે હોય, લાલ ઓછો હોય, અને પછી લાલ વધતો જાય. અને ચલો, એવી રીતે અહીંયા તો નારંગી પીળો, હું અહીંયા ટૂંકમાં લખીશ નાપી. એવી રીતે અહીંયા પીળો નારંગી. એવી રીતે બોલો, અહીંયા થશે પીળો લીલો અથવા તો પીલી. એમ આપણે પીળાશ પડતો લીલો, અહીંયા થશે લીલાશ પડતો પીળો. એવી રીતે અહીંયા થશે તો લીલાશ પડતો વાદળી, અને અહીંયા થશે વાદળી પડતો લીલો વાલી. એવી રીતે અહીંયા થશે વાદળી વાજા, અને અહીંયા થશે જાંબલી વાદળી. એવી રીતે અહીંયા થશે લાલ જાંબલી લાજા, અને અહીંયા થશે ઝાલા. તો આ રીતે તમે જોવા જાઓ તો જે રંગનું શોષણ થાય એનાથી વિરુદ્ધ રંગનું ઉત્સર્જન થાય. તો આપણે લાલ રંગ ધારો કે ઉત્સર્જિત થાય છે તો બાકીના બધા જ જાનીવાલી પીનારા, બરાબર, એમાંથી રાતાનું ઉત્સર્જન થતું હતું. તો બાકીના બધા ભેગા મળીને કયો રંગ બનાવે? એની એક્ઝેક્ટ અપોઝમાં આવેલો. બરાબર? તો આવો MCQ પૂછાઈ ગયેલો છે કે શોષણ વર્ણપટમાં જો લાલ રંગનો પટ્ટો જોવા મળતો હોય તો કયા રંગોનું શોષણ થઈ જશે? કયા રંગનું શોષણ થશે? તો લીલાનું. લીલાનું શોષણ થાય એટલે તમને લાલ દેખાય. બોલો, કમ્પ્લીટ, ક્લિયર? તો અહીંયા આ વ્યાખ્યા આવડી ગઈ. કાળી રેખાઓ પ્રાપ્ત થાય છે. આવા વર્ણપટને શોષણ વર્ણપટ કહે છે. બોલો, કમ્પ્લીટ. આપણે ઉદાહરણ સાથે ભણ્યા છીએ. ચલો હજુ આગળ જઈએ આમાં થિયરીમાં.
તો આગળ જઈશું એમાં શું લખીશું, તો અહીં આ પ્રયોગમાં રાસાયણિક સંયોજનની બાષ્પ અથવા દ્રાવણમાંથી, હવે જે મેં તમને સમજાવ્યું હતું ને એ જ બધું આવે. આવું કેમ થયું એનું કારણ આવશે. તો મેં તમને ઓલરેડી મારી ભાષામાં સમજાવી દીધું છે. હવે હું ટેક્સ્ટબુકની ભાષામાં જઈશ, કારણ કે મારી ભાષામાં તમે લખશો અથવા તમારી ભાષામાં લખશો તો માર્ક્સ નથી મળવાના, અને ગોખવું એ આપણા ફિતરતમાં નથી. એટલે પહેલાં આપણે આપણી ભાષામાં સમજી લીધું, હવે શું લખવાનું છે જોઈએ. તો અહીં આ પ્રયોગમાં રાસાયણિક સંયોજનની બાષ્પ અથવા દ્રાવણમાંથી સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે જે તે પદાર્થના દ્રાવણ કે બાષ્પ વડે સફેદ પ્રકાશમાં હાજર વિવિધ તરંગ લંબાઈ, જો આપણે ત્યાં રંગ લખ્યું હતું આપણી ભાષામાં, ત્યાં લખવું પડશે તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશ જાની વાલી પીનારા કૌંસમાં લખવાનું પૈકી તે પદાર્થની પ્રકૃતિ અનુસાર ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશનું શોષણ થાય છે અને બાકીની તરંગ લંબાઈઓને અનુરૂપ પ્રકાશ પારગમન પામે છે. બાકીની તરંગ જોજો, આપણે સફેદ પ્રકાશ છે, સફેદ પ્રકાશમાં જાનીવાલી પીનારાને અનુરૂપ તરંગ લંબાઈઓ હોય એટલે આપણે આપાત તો સફેદ જ કર્યો છે, પણ હવે પ્રકાશ જે પદાર્થ છે એની પ્રકૃતિ અનુસાર એમાંથી ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ રંગોનું શું થશે? શોષણ. અને બાકીના તરંગ લંબાઈને અનુરૂપ રંગોનું શું થશે? ઉત્સર્જન થાય છે, એટલે કે પારગમન થાય છે, એટલે કે એ પસાર થાય છે. અને બોલો ત્યાં આપણે એને કોની ઉપર પછી આપાત કરીશું? સ્પેક્ટ્રોસ્કોપ ઉપર, અને ત્યાં આપણને વર્ણપટ પ્રાપ્ત થાય છે. અને એના કારણે બોલો આ વર્ણપટમાં શું થશે? તો જે રંગને અનુરૂપ તરંગ લંબાઈઓ શોષાઈ ગઈ હતી જાનીવાલી પીનારામાં, ધારો કે હું અહીંયા ફરીથી દોરી દઉં ખાલી જાણ પૂરતું, બરોબર, તો જાનીવાલી પીનારા, દાખલા તરીકે આપણે પીળા લીલા રંગનો પદાર્થ અહીંયા લીધો છે, પીળાશ પડતો લીલો. આ એક મને ખેડૂતનો જોક્સ યાદ આવ્યો. આમાં એક ખેડૂતની ભેંસને, સાંભળજો, થોડો આપણે આનંદ લગતો છે. એ ઉનાળામાં સુકાઈ જાય, ચોમાસામાં તાજી થાય. સારું, ખેડૂત બિચારો ટેન્શનમાં આવી ગયો. તો એને મારા જેવા બુદ્ધિશાળી વ્યક્તિને કીધું કે સાલી મારી ભેંસ છે ને સાહેબ આવું કરે છે કે ઉનાળામાં ખાતી જ નથી, અને આ શિયાળા ચોમાસામાં ખાજ કરે છે કે, અને વધારે ખાય તો ઝાડા થઈ જાય છે, અને ઉનાળામાં નથી ખાતી તો પાતળી થઈને દૂધ નથી આપતી. બંને પરિસ્થિતિમાં હું બધી ઋતુમાં દુઃખી છું. એટલે મારા જેવો બુદ્ધિશાળી વ્યક્તિ આવું શોષણ વર્ણપટ જાણતો હશે તો એ બજારમાં જઈને કયા રંગના, હવે જો ભેંસને છે ને લીલું ભાવતું હતું, લીલું ભાવે, હવે લીલામાં સેજ પીળો કલર હોય તો ખાય. એટલે એને શું કર્યું? પીળા લીલા રંગના ચશ્મા લઈ આવ્યું, ભેંસને પહેરાવી દીધા. બોલો ભેંસને શું થવા માંડ્યું કે જે રંગ આવતો હતો પેલા ઉપરથી એમાંથી એને સૂકું ઘાસે લીલું દેખાય ને લીલાશ પડતું પીળું દેખાય, ને લીલું ઘાસે લીલાશ પડતું પીળું દેખાય, બરાબર. એટલે ભેંસ હવે 12 મહિના ખાવા માંડી, 12 મહિના એ ખોરાક, અને ભેંસ તંદુરસ્ત રહેવા માંડી. તો આપણે ભેંસને સાજી કરવામાં કેમિસ્ટ્રીનો ઉપયોગ કરી શકતા હોય તો આપણે શીખવા માટે કેમ નહીં? તો ધારો કે આ કાચ લીલાશ પડતા પીળા રંગનો હોય તો અહીંયા વચ્ચે એક પટ્ટો જોવા મળશે, અહીંયા વચ્ચે એક પટ્ટો જોવા મળશે લીલાશ પડતા પીળાનો. બાકી બધા શું હશે? ખાલી પટ્ટા હશે. બાકી બધા શું હશે? ખાલી પટ્ટા, બરાબર. એક જ મિનિટ ભાઈ, બરાબર. ટૂંકમાં અહીંયા આપણને જો મેં પીળાશ પડતા લીલા રંગના ચશ્મા પહેરાવ્યા હોય ભેંસને, અથવા તો વચ્ચે એવો રંગનો પદાર્થ રાખ્યો હોય તો આ બધી જગ્યાએ મને કાળી લાઈનો દેખાશે, અને આ વચ્ચેના ભાગમાં મને ખાલી રંગ દેખાશે, બરાબર. હવે જોજો, આ કાચનો ટુકડો હું વારંવાર લઈને પ્રયોગ કરું, આ કાચનો ટુકડો વારંવાર લઈને પ્રયોગ કરું તો દરેક વખતે મને વર્ણપટ આવો જ મળશે. રંગ ખાલી અહીંયા દેખાશે, આ બધી કાળી પટ્ટીઓ હશે. પછી ધારો કે અહીંયા મેં બીજો પદાર્થ લીધો, નારંગી લાલ લીધો, તો એવી વખતે શું થશે? તો જો આ લીલાશ પડતા પીળા માટે હતો, હવે આપણે નારંગી લાલ અથવા તો લાલ નારંગી માટે લઈએ તો ત્યાં મને પહેલો અહીંયા ખાલી જગ્યા ને અહીંયા રંગ દેખાશે, અને આ બધા કાળી રેખાઓ જ દેખાશે, બરાબર. આ બધી તો હું અહીંયા એક જ પદાર્થ લઈ વારંવાર પ્રયોગ કરું તો એક જ સરખો વર્ણપટ મળે છે.
જુદા જુદા પદાર્થ લઈ અને દરેક વખતે વર્ણપટ કરું તો જુદા જુદા પદાર્થો માટે મને વર્ણપટ જુદો જુદો મળે છે. એનો અર્થ શું થયો બોલો? તો દરેક પદાર્થ માટે શોષણ વર્ણપટ લાક્ષણિક હોય છે, આપણી ફિંગરપ્રિન્ટની જેમ. અને એ શોષણ વર્ણપટના આધારે એ પદાર્થની ઘણી બધી લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરી શકીએ, એની બંધારણીય લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ પ્રકારના વર્ણપટને શું કહે છે? શોષણ વર્ણપટ. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 43 પૂરો થયો. હવે આપણે પ્રશ્ન નંબર 44 અત્યાર સુધી જે ભણ્યા એનું રિવિઝન. અત્યાર સુધી ભણ્યા એનું રિવિઝન કેમ? તો અત્યાર સુધી આપણે 2 વર્ણપટ ભણ્યા, શોષણ અને ઉત્સર્જન. બરાબર? શોષણ વર્ણપટ ભણ્યા અને બીજો કયો ભણ્યા? તો ઉત્સર્જન. તો એક જ મિનિટ હો ભાઈ. ઉત્સર્જન વર્ણપટનું બીજું નામ શું હતું? રેખા વર્ણપટ. તો આપણે એ શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ વચ્ચેનો તફાવત ભણી નાખીએ એટલે શું થાય? બધું રિવિઝન થઈ જાય. હવે જો ફરી એકવાર તમને કહું કે તફાવત, ગુણધર્મો, ઉપયોગો, લાક્ષણિકતા આ એક એવી બાબતો છે એમાં જેટલું લખવું હોય એટલું લખાય. એમજી સાહેબની લાક્ષણિકતાઓ લખવી હોય તો સારાય છે અને ખરાબે છે. આપણા પપ્પાની લાક્ષણિકતાઓ લખવી હોય તો ગઈકાલ શીખવાડ્યું તો એમ સારાય છે અને ખરાબે છે. પરિસ્થિતિ પ્રમાણે વર્તે. સારું રિઝલ્ટ લાવ્યા તો સારા, બર્થડેના દિવસે સારા, પણ જો રિઝલ્ટ ખરાબ લાવ્યું હોય તો ધીબી નાખે. તો એવી પરિસ્થિતિમાં દરેક, હવે પપ્પા ખરાબ છે એ કહેવું યોગ્ય નથી કે સારા છે એ કહેવું યોગ્ય નથી. એ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડેડ છે. તો જ્યારે પણ ગુણધર્મો, લાક્ષણિકતાઓ, ઉપયોગો કે તફાવત આવે ત્યારે એવા જ મુદ્દાનું વર્ણન કરવાનું છે કે જે ટેક્સ્ટબુકમાં આપેલા હોય. એનું કારણ કે તમે જે મુદ્દો જાણો છો એ સાચો છે. ધ્યાન રાખજો, કારણ કે આપણે બહુ ડીપમાં અભ્યાસ કરતા હોય ને એટલે આપણને ઘણું બધું નોલેજ હોય. તો એ સાચો હોવા છતાં જો પેપર ચેકરને ખબર નહીં હોય તો તમે સાચું લખેલું ખોટું આપશે અને તે વખતે તમારી પાસે કોઈ પુરાવો તમારે રજૂ નહીં કરી શકો, કારણ કે બુકની અંદર આ લોકોએ એવું નક્કી કર્યું છે કે બુકમાં લખેલું માન્ય ગણવું. બરાબર? તો પછી આપણે અમુક વસ્તુઓને, ભલે હું સમજીને તૈયાર કરવાની વાત કરતો હોય પણ અમુક એવા પ્રશ્નો આવે ત્યાં થોડું ગોખવું પડે. પણ એ ગોખવાનું કેવી રીતે? ટેકનિકથી, જેથી કરીને આપણને ભૂલ ના પડે. તો જોઈએ અહીંયા શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ વચ્ચેનો તફાવત. તો શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ વચ્ચેનો તફાવત. હવે આ તફાવતમાં ધ્યાન અહીંયા રાખજો. તો સૌથી પહેલાં બોલો શોષણ વર્ણપટ લખીએ આપણે આ બાજુ, આ બાજુ લખીએ ઉત્સર્જન વર્ણપટ. બોલો સૌથી પહેલાં મુદ્દામાં શું લખીશું? તો શોષણ વર્ણપટ ક્યારે પ્રાપ્ત થાય છે તો એની પ્રાપ્તિ લખવાની. જોજો પહેલા મુદ્દામાં તો યાદ કરો તો શોષણ વર્ણપટ ક્યારે પ્રાપ્ત થાય? તો હાલ ભણી ગયા. કોઈપણ પદાર્થમાંથી સફેદ પ્રકાશ પસાર કરી તેમાંથી પારગમન પામતા પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી બોલો અવલોકન કરીએ ત્યારે તો લખવું અહીંયા કોઈપણ પદાર્થમાંથી સફેદ પ્રકાશ પસાર કરી તેમાંથી પારગમન પામતા પ્રકાશનું સ્પેક્ટ્રોમીટર વડે અવલોકન કરવામાં આવે. ત્યારે બોલો શું પ્રાપ્ત થશે? તો શોષણ વર્ણપટ. બોલો એના ઉત્સર્જન વર્ણપટ ક્યારે પ્રાપ્ત થાય? તો ઉત્સર્જન એટલે ઉદ્ગમ. તો કોઈ પણ પ્રકાશ ઉદ્ગમ સ્થાન અથવા તો ઉત્સર્જન સ્થાન માંથી ઉત્સર્જિત થતા પ્રકાશના માર્ગમાં સ્પેક્ટ્રોમીટર રાખી અવલોકન કરવામાં આવે.
ત્યારે બોલો પહેલું પતી ગયું. ચલો અહીંયા આવે એની વિશિષ્ટતા લખવાની. તો શોષણ વર્ણપટમાં જ જવાબ આવી ગયો. બોલો આપણે લાલ રંગનું પદાર્થ રાખ્યો હોય તો જાનીવાલી પીનારામાં લાલ સિવાયના જે છે ત્યાં શું દેખાય? કાળી પટ્ટીઓ, રેખાઓ દેખાય. તો બોલો એમાં શું લખીશું? તો શોષણ આ વર્ણપટમાં કાળી રેખાઓ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? કાળી રેખાઓ પ્રાપ્ત થાય. બોલો ઉત્સર્જનમાં શું થશે? તો અહીંયા કાળી રેખાઓ પ્રાપ્ત નથી થતી, પરંતુ કાળા વિચારો 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 તો કાળા પટ્ટા એટલે કે જાડા જાડા મોટા રેખાઓ હું ખાલી કોમેન્ટ કરું છું. મોટા એટલે કાળા અવકાશ પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખજો. હવે આવું કેમ થયું એ તમને કહી દઉં. તો ધારો કે હું બોલો મીણબત્તી સળગાવું. હવે આપણને ખબર છે મીણબત્તીની જ્યોતનો રંગ પીળો હોય છે. સમજો, પીળો 100% પીળો નથી હોતો. અહીંયા નીચે કાળો હોય, બરાબર, પછી આટલે સુધી પીળો હોય અને ઉપર જાવ તો વાદળી થઈ જાય. ધ્યાનથી આપણી ગેસની ફ્લેમ જોશો ને તમે તો આવું જ દેખાશે. દિવાસળી સળગાવો એટલે ખબર પડી જાય. દિવાસળી સળગાવો તો નીચેનો ભાગ કાળો હોય, પછી પીળો હોય, પછી વાદળી હોય. તો હવે તમે અહીંથી જે પ્રકાશ નીકળે છે બોલો શું થશે? એના માર્ગમાં તમે તો વાદળી, પછી પીળો, ધ્યાન રાખજો. તો જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. બોલો પીળો અને જાંબલી એટલે આ બેની વચ્ચે વાદળી મળે. તો બોલો આ આખો ભાગ કેવો મળશે? કાળો પટ્ટો મળશે. એટલે કે કાળા અવકાશ પ્રાપ્ત થાય છે. શું થાય છે? કાળા અવકાશ પ્રાપ્ત થાય છે. ભાઈ આમાં થોડી મારી નરિયા મને બોર્ડ નાનું પડી જાય છે. રેખાઓ પ્રાપ્ત થાય છે, પણ હવે લોકડાઉનમાં આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો કે નાનું બોર્ડ એટલે તમને ક્લેરિટી સારી દે તો વિશિષ્ટતા લખવાની, અથવા વિશિષ્ટતાઓની જગ્યાએ કાળો શબ્દ લખવાનો. કાળું તો અહીંયા રેખાઓ પ્રાપ્ત થાય, અહીંયા કાળા અવકાશ પ્રાપ્ત થાય છે. ચલો પછી ત્રીજી લાક્ષણિકતા લખવાની. તો ત્રીજી લાક્ષણિકતામાં તમે શું લખશો? તો શોષણ વર્ણપટ હંમેશા અસતત હોય છે. શોષણ વર્ણપટ હંમેશા અસતત હોય છે. જ્યારે આ અસતત કેમ હોય એનું કારણ તો મને કહો. તો આપણે જુદા જુદા પદાર્થ માટે શોષણ વર્ણપટ લઈએ ત્યારે જુદો જુદો મળે. જુદા જુદા પદાર્થ માટે એટલે કે એક સરખો મળતો નથી. જ્યારે અહીંયા શું થશે? જો ઉદ્ભવતો પ્રકાશ સફેદ રંગનો હોય તો તેમાં સતત વર્ણપટ મળે. ગમે તે તમે બલ્બ લો, ટ્યુબલાઇટ લો, પછી સૂર્ય લો, હેલોજન લો, પણ જો એમાંથી નીકળતો પ્રકાશ, ઇવન કેરોસીનનો બલ્બ જોજો. પેલા તમે કદાચ નહીં જોયા કારણ કે હવે તો લાઇટની બધી બહુ સુવિધા થઈ ગયા. અરે પેલો શું કહેવાય એને, હું ભૂલી ગયો. પહેલાં લગ્નમાં વપરાતા, હા, પેટ્રોમેક્સ. તો પેટ્રોમેક્સ ચાલતા હતા કેરોસીનથી જ, પણ એમાં એક એવી પ્રકારની મેન્ટલની રચના કરી હતી તેમાંથી સફેદ પ્રકાશ ઉત્પન્ન થાય. જૂના પિક્ચરો તમે જોશો તો જૂના પિક્ચરોમાં લગ્નમાં બધા ખભે પેલી વરઘોડો ચાલતો હોય તો લગ્નમાં જૂના પેટ્રોમેક્સ મોટી આવડી મોટી ફાનસ આવે, મોટી ફાનસ હોય, તો એમાંથી સફેદ પ્રકાશ, ટ્યુબલાઇટ જેવો જ પ્રકાશ ઉત્સર્જિત થાય. તો જોજો કેરોસીનનો દીવો પીળો રંગ આપે, પણ એમાં ટેકનિકલી એવું કંઈક ચેન્જ કર્યો હતો જેથી કરીને એ સફેદ પ્રકાશ આપે. એની અંદર મર્ક્યુરી પાવડર વપરાતો ટેકનિકલી. એટલે મારી જવાબદારી છે કે શું ફેરફાર કર્યો હતો. એ જે મેન્ટલ આવતી હતી એ મેન્ટલની અંદર મર્ક્યુરી પાવડર, અને મર્ક્યુરી નોન ઇન્ફ્લેમેબલ છે, એ બહુ લાંબા મેટલ છે, સમજો.
મર્ક્યુરીની એક આમ તમારા પપ્પાને પૂછજો, એમને જોયેલું હશે પપ્પા અને મમ્મીએ, વચ્ચે એ પેટ્રોમેક્સની અંદર વચ્ચે ઈંડા જેવું સફેદ કલરની એક મેશ હોય, મેશ એટલે જાળી, અને મર્ક્યુરીની બનેલી હોય, અને મર્ક્યુરી સળગે ને ગરમ થાય. દાખલા તરીકે તમે ઘરે જઈને એક વસ્તુ કરજો, તમારી જોડે કોપરનો તાર હોય તો કોપરના તારને ફ્લેમમાં મૂકજો, આપણી શું કહેવાય મીણબત્તી કે ગેસ ઉપર, તો ત્યાં લીલો રંગ દેખાશે. એમ મર્ક્યુરી છે ને એ સફેદ રંગથી સળગતી હતી, એટલે અંદર થતો તો દીવો જ, ઇન શોર્ટ અંદર દીવો જ થતો હતો, પણ એ મર્ક્યુરીના ગરમ થવાના કારણે સફેદમાં કન્વર્ટ થતું હતું. તો જો ઉદ્ભવતો પ્રકાશ સફેદ રંગનો હોય તો આપણને સતત વર્ણપટ પ્રાપ્ત થાય, પરંતુ જો ઉદ્ભવ સ્થાનમાંથી ઉદ્ભવતો પ્રકાશ સફેદ સિવાયના રંગનો હોય તો તે અસતત વર્ણપટ પ્રાપ્ત થાય છે. તો અસતત વર્ણપટ પ્રાપ્ત થાય છે. જોજો બધું અત્યાર સુધી ભણ્યા હતા, શોષણ વર્ણપટ ને ઉત્સર્જન વર્ણપટ વિશે બધું આવી ગયું. આ 3 માર્ક્સમાં થિયરી પૂછાય, ચોપડીમાં નથી. ચોપડીમાં નથી ભાઈ. મારો સિલેબસ ધીમો ચાલવાનું અથવા તો બીજા સાહેબોની કમ્પેરમાં હું લેટ ચાલું છું. લેટ એટલે લેટ નથી ચાલતો, હું બીજા સાહેબો 3 દિવસમાં જે સિલેબસ પૂરો કરે છે હું 6 દિવસમાં પૂરો કરું છું અઠવાડિયાના. અને એનું કારણ એક જ છે કે મારે ઘણું બધું ભણાવવાની આદત છે. મારી એક જ નીતિ છે, હું તમારા પેરેન્ટ્સ પાસેથી જે ફીસ લઉં છું એ ફીસને પૂરેપૂરી વળતર આપવી છે. એટલે અમુક સ્ટુડન્ટ્સ એવા પણ મને મળે છે કે સાહેબ આ બધું તમે શા માટે, એમ કે એવા જેને પેલું ભણવાની દાનત ઓછી હોય તેમ કહે કે સાહેબ આ બધું છોડો ને, આપણે તો પાસ થવું છે ને. ભાઈ તારે પાસ થવું હોય તો બીજા સાહેબ પાસે તું જતો રહે, બરાબર? પાસ થવા માટે મારી પાસે નથી આવવાનું, તારું કેરિયર બનાવવા માટે આવવાનું છે. તો એના માટે થઈને આ બધું તમે જોજો, ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય નથી. પણ મારી ફરજ છે કે તમને ભણાવું તો ડીપમાં લઈ જઈને, જેથી કરીને તમે જી નીટમાં કોઈ નડતર આવે નહીં. ચલો, એના પછીનો પ્રશ્ન છે રેખા ઉત્સર્જન વર્ણપટની ઉપયોગિતા. રેખા ઉત્સર્જન વર્ણપટની તો પ્રશ્ન નંબર 45 છે રેખા ઉત્સર્જન વર્ણપટની ઉપયોગિતા. તો આ રેખા પાછી ક્યાં આવી વચ્ચે? બોલો, હું સીધું ટાઇટલને પ્રશ્નને જ શું કરી દઉં છું. તો રેખા ઉત્સર્જન વર્ણપટ એટલે કયો વર્ણપટ થયો? ઉત્સર્જન વર્ણપટ જ થયો, બરોબર? હવે એની ઉપયોગિતાઓ, હજારો ઉપયોગિતા છે. તમે કઈ લખશો? બોલો. આપણે કોઈ પણ વસ્તુની ઉપયોગિતા વિચારીએ ને તો ઘણી બધી હોય, પણ એમાંથી એવી ઉપયોગિતાઓ લખવી પડે કે જે અનન્ય હોય, એના સિવાય બીજું કોઈ ના કરી શકતું હોય. દાખલા તરીકે ચપ્પાથી એ શાક સમારી શકાય, અને કોઈ મારા જેવો બેઠો તલવાર લઈને બેઠો હોય તો તલવારથી એ કામ થાય, પણ તલવારનો એ અનન્ય ઉપયોગ નથી. તલવાર યુદ્ધમાં જ વપરાય, ચપ્પુ યુદ્ધમાં લઈને જવાય. તો દરેકમાં જે અનન્ય ઉપયોગ છે, અનન્ય એટલે એ જ કરી શકાય, એના સિવાય બીજું નહીં. બાકી આપણે બધા જુગાડું છીએ, આપણે ગમે તે વસ્તુનો ગમે તે ઉપયોગ કરી શકીએ. ઘણાને મેં જોયા છે ચપ્પાથી નખ કાપતા, એમાં પણ એનું કારણ છે બિચારાના નખ એવા હોય ને તો બીજું નીલ કટર તો ચાલે નહીં, 2 ભાગમાં વહેંચાઈ જાય. તો એવી પરિસ્થિતિમાં ચપ્પાના ઉપયોગો પૂછાય ને હું લખું નખ કાપવા માટે, તો મૂર્ખો કહેવું. તો એવી પરિસ્થિતિમાં આપણે શું લખીશું? અનન્ય ઉપયોગો, કે જે પર્ટિક્યુલર એના માટે જ થતો હોય. તો અહીંયા સૌથી પહેલો ઉપયોગ છે કેટલાક તત્વોની શોધ. જોજો, આપણને જે પૃથ્વીના પેટાળમાંથી 126 તત્વો મળ્યા છે, એ તત્વોમાંથી અમુક તત્વો રેર એલિમેન્ટ છે. રેર એલિમેન્ટ એટલે પૃથ્વીના પોપડામાં એમનું પ્રમાણ 0.0000, હું લખીશ તો તમને યાદ રહેશે, 1 2 3 4 5 અને 6 આટલા ટકા છે. એટલે કે 10⁻⁶ રેન્જમાં છે. 10⁻⁶ એને સમજાવવા માટે તમે 12મા ધોરણમાં એક શબ્દ આવશે ppm, પાર્ટ્સ પર મિલિયન. આવો એક એકમ ડિરાઈવ કરેલો છે, બરાબર? તો ppmમાં મળે છે. જેમ કે લેડનું પ્રમાણ પૃથ્વીના પોપડામાં 13 ppm છે. ટીનનું પ્રમાણ 3 ppm છે. 3 ppm એટલે શું થાય ખબર છે? તમે 1 કિલોગ્રામ માટી લો
1 કિલોગ્રામ પૃથ્વીના પોપડાની માટી લો તો એની અંદર પેલું 10⁻³ ગ્રામ હોય. 10⁻³ એટલે 1 મિલીગ્રામ થયું, અને 1 મિલીગ્રામ એટલે માખી વાળ કપાવા ગઈ અને ખાઈ જાય જે વાળના ટુકડા પાડે અને ટુકડાનું વજન. તમને રિયલાઇઝ કરવા માટે હું આવું ઉદાહરણ આપું છું. માખી પહેલાં વાળ કપાવા ના જાય. હવે આપણે કમ્પેર કરીએ કે આપણે વાળ કપાવા ગયા હોય તો 1-1 ઇંચના આપણે વાળના ટુકડા કરાવીએ. હવે માખીનો વાળ જ કેવડો હોય તો એમાંથી એ કેવડા ટુકડા કરાવે, તો એ ટુકડાનું વજન 1 મિલીગ્રામ થાય. ખબર પડી? માખીનો પગ લઈએ ને તો માખીના પગનું વજન કદાચ 100 પેલું શું કહેવાય 10 થી 15 મિલીગ્રામ થતું હશે, તો એનોય ટુકડો. તો એવી પરિસ્થિતિમાં એટલું પ્રમાણ 1 કિલો માટીમાં આટલું છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે અંદર લેડ છે કે નહીં? તો આને રેર અર્થ એલિમેન્ટ કહેવાય. તો રૂબિડિયમ, સિઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ વગેરે જેવા, જોજો મેં જે લેડનું પ્રમાણ લીધું એ તો બહુ જ વધારે છે. તો રૂબિડિયમ, સિઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, બરાબર, પછી ગેલિયમ અને સ્કેન્ડિયમ વગેરે જેવા તત્વોની શોધ કેટલાક ખનિજોના આવા ઉત્સર્જન વર્ણપટનો અભ્યાસ કર્યો તો એ વર્ણપટ ઉપરથી ખબર પડી હતી કે ભાઈ આમાં જોજો આપણને ખબર છે, દાખલા તરીકે હું માટી લઉં તો SiO2, તો એના ઉત્સર્જન વર્ણપટમાં આ તો વાયુ છે એટલે ગરમ કરીશું એટલે ઉડી જવાનું, તો સિલિકોનને અનુરૂપ જ પટ્ટા મળવા જોઈએ, પણ એના સિવાયનો કોઈ વધારાનો પટ્ટો વચ્ચે મળ્યો વર્ણપટમાં, એનો મતલબ કે અહીંયા કોઈ તત્વ હાજર છે. ખબર પડી? સિલિકોન એટલે માટી, SiO2, પણ અહીંયા કાયદેસર આ પટ્ટા મળવા જોઈએ SiO2ના, એક ઉદાહરણ છે. પણ અહીંયા વચ્ચે જો કોઈ વધારાનો પટ્ટો મળે તેનો અર્થ કે અહીંયા કોઈ બીજું તત્વ છે, એટલે આપણને ખબર પડે કે હવે તત્વ આપણે શોધવાનું છે. તો આ જે તત્વો છે આ રીતે શોધાયા હતા વિવિધ ખનિજોના ઉત્સર્જન વર્ણપટના અભ્યાસ દ્વારા, સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ દ્વારા. એવી રીતે ઓળખ, બીજું ઓળખ. તો પહેલી આ તત્વોની શોધ આપણે ઉત્સર્જન વર્ણપટ અથવા તો રેખા ઉત્સર્જન વર્ણપટની મદદથી કરી હતી. એવી રીતે કેટલાક અજ્ઞાત તત્વોની જોજો ઓળખ પણ, અજ્ઞાત પરમાણુઓની ઓળખ પણ, જે પરમાણુ આપણે શોધાયો નહોતો, બરાબર, કાયદેસર આપણને ક્યાંય મળ્યો નહોતો, પણ આવી રીતે ખનિજોમાં આપણને વારંવાર એકના એક ખનિજમાં એક જ જગ્યાએ ચોક્કસ રંગનો પટ્ટો મળ્યો, બરાબર, તો એ પટ્ટાને પછી એને ઓળખવો તો પડશે ને કે તત્વ કયું છે. તો એના માટે બાકીના બધા જે જાણીતા તત્વો હતા એ તત્વોના વર્ણપટ સાથે એની તુલના કરી તો ખબર પડી કે આ તત્વ આની અંદર, આ માટી અથવા તો આ ખનિજની અંદર આ તત્વ પણ હાજર છે. તો જોજો એમાં આપણે લખીશું અજ્ઞાત પરમાણુના રેખા ઉત્સર્જન વર્ણપટ, રેખા ઉત્સર્જન વર્ણપટની જાણીતા પરમાણુઓના, જેને આપણે જાણીએ છીએ, આ નહોતા જાણતા, હવે જેને જાણીએ છીએ એવા પરમાણુઓના રેખા ઉત્સર્જન વર્ણપટ સાથે તુલના કરી તેવા અજ્ઞાત તત્વો અથવા તેમના પરમાણુઓની ઓળખ કરવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. ચલો ત્રીજું, તો પરખ. જોજો આ ઓળખ અને પરખ બે શબ્દો એક જ સરખા છે, પણ તેમ છતાં આ ત્રીજો ઉપયોગ એ આનો જ એક ભાગ છે, બરાબર. તો રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકોએ આવી રીતે અજ્ઞાત તત્વોની પરખ કરવા માટે સૌ પ્રથમ આ રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કર્યો હતો. તો રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત તત્વોની પરખ કરવા માટે સૌ પ્રથમ, આપણે અહીંયા પહેલાં લખી દઈએ સૌ પ્રથમ રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત તત્વોની પરખ કરવા માટે રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કર્યો હતો.
તો આ એક MCQ છે, નોલેજ આધારિત MCQ. નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે તત્વોની પરખ માટે સૌ પ્રથમ બોલો? ખબર પડી ગઈ. ચલો, એના પછી સૌથી છેલ્લે હાજરી. કોની હાજરી બોલો? તો હિલિયમની હાજરી. અહીંયા ધ્યાન રાખજો, આપણે તમે ભણીને આવ્યા છો કે સૂર્યમાં હિલિયમ અને હાઇડ્રોજન 2 વાયુઓ છે. આપણા દાદા ગયા હતા ચેક કરવા, કે આઇન્સ્ટાઈનના દાદા ગયા હતા? સૂર્ય ઉપર કોઈ જઈ શકે ખરું? ના. સૂર્યનું તાપમાન 10⁻11 કેલ્વિન છે, એટલે કે એકડાની પાછળ 11 મીંડા એટલા કેલ્વિન. અને એટલા ઊંચા તાપમાને દુનિયાનું કોઈ પણ પદાર્થ ના રહી શકે. તો જોજો હવે મસ્ત MCQ મળે છે. 10⁻11 કેલ્વિન તાપમાને નીચેના પૈકી કયો પદાર્થ અસ્તિત્વ ધરાવતો હશે? તો 2 જ પદાર્થો, હાઇડ્રોજન અને હિલિયમ. ભાઈ આમાં જેમ પેપર સેટર ક્યાંથી પેપર કાઢશે મને ખબર નથી, પણ મારી ફરજ છે તમને દરેક આર્ટિકલમાંથી પેપર સેટર જ્યારે પેપર કાઢવા બેઠો છે ત્યારે શું વિચારીને પેપર કાઢશે એ. હવે એકદમ સહેલો આપણને એમ કહી દે કે દુનિયામાં કયા પદાર્થનું અથવા તો વિશ્વમાં કયા તત્વોની તાપમાન સહન કરવાની ક્ષમતા સૌથી ઊંચી છે. હા, આપણે જ વિચારીએ સારું સાહેબે તો આવું તો કંઈ ચલાવ્યું જ નથી. સાહેબે ચલાવ્યું છે, પણ સાહેબે તમને નોટિસ નહોતું કરાવ્યું. જ્યારે હું નોટિસ કરાવીશ. હવે જવાબદારી તમારી છે, યાદ રાખવાની. જવાબદારી તમારી છે, યાદ રાખવાની. બરાબર? તો અહીંયા બોલો, કયા તત્વોની ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્મા સહન કરવાની અથવા તો તાપમાન સહન કરવાની ક્ષમતા સૌથી વધારે છે? પડી? હિલિયમ અને હાઇડ્રોજન. કેમ? તો એ 2 જ જણા સૂર્યમાં છે. સૂર્ય જેટલું તાપમાન વિશ્વમાં બીજે ક્યાંય નથી. સૂર્ય જેટલું તાપમાન વિશ્વમાં બીજે ક્યાંય નથી. બરાબર? તો હાઇડ્રોજન અને હિલિયમ. તો સૂર્યમાં હિલિયમની હાજરી, સૂર્યમાં હિલિયમની હાજરી બોલો શેના આધારે આપણે પુરવાર કરી હતી? સૂર્યમાંથી આવતા વિકિરણો, જે પ્રકાશ છે એના માર્ગમાં સ્પેક્ટ્રોમીટર મૂકી, બરાબર, અને પછી એ જે વર્ણપટ મળ્યો હતો એ વર્ણપટની આપણી પાસે જે પૃથ્વી ઉપર હિલિયમ હતો એ હિલિયમને એમાંથી પેદા ઉત્સર્જિત થતા વર્ણપટનો અભ્યાસ કર્યો, બેની તુલના કરી તો 2 વર્ણપટ સરખા મળ્યા. એની ઉપરથી નક્કી થયું કે ભાઈ સૂર્યમાં હિલિયમ હાજર છે. બોલો કમ્પ્લેટ. તો આ તમારો પ્રશ્ન નંબર 45. અને એ આપણને 3 ઉપયોગો હવે જોજો એની. તો એસ શોધ માટે S, O ફોર ઓળખ, P ફોર પરખ અને હિલિયમનો H, SOPHA વધારાનો સોફા. તો અહીંયા SOPHA એ રાઉન્ડ કરી દેવાનો. શોધ, ઓળખ, પરખ અને હિલિયમની હાજરી. ઓકે, તો આ રીતે આ પ્રશ્ન યાદ રખાય. હવે નવો પ્રશ્ન ચાલશે નહીં કારણ કે લાંબો છે, તો આજનું લેક્ચર 43 મિનિટનું જ રહેશે. ભાઈ આજે જો મેં ગઈકાલનું બધું રિવિઝન કરાવી અને બધું જ લઈ લીધું છે. આવતીકાલના લેક્ચરમાં કદાચ 2 જ પ્રશ્નો ચાલશે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. અને ચલાવવું હોય તો બહુ મોટું લેક્ચર થઈ જશે. ચલો ને ચલાવી નાખું, વાંધો નહીં. કોઈ એકાદું લેક્ચર, કારણ કે પ્રશ્નો ઓછા ચાલ્યા છે ને પછી તમારે જોવું ના જોવું તમારી ઉપર ડિપેન્ડેડ છે. સમજો, જોવું તમે અટકીને જોઈ શકો છો. હું ભલે લેક્ચર 2 કલાકનું બનાવું, એનાથી સવાલ નથી, પણ એક માનસિક તૈયારી સાથે કે ભાઈ મારે 2 ભાગમાં જોવું છે. ચલો, એના પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજન રેખાનો વર્ણપટ. પ્રશ્ન નંબર 46. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ અથવા તો રેખા ઉત્સર્જન વર્ણપટ. બરોબર? જોજો, રેખીય વર્ણપટ આપણે હાઇડ્રોજન વર્ણપટ જ લખીશું, અહીંયા ઉત્સર્જન નથી લખવું કારણ કે તમે કન્ફ્યુઝ થશો. પછી હું સમજાવીશ. તો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ સમજાવો. તો જો અત્યાર સુધી જે ભણ્યા એનો સરવાળો છે બધો. તો હાઇડ્રોજન વાયુને ધ્યાન રાખજો, આપણે પહેલો તો આકૃતિ દોરી કાઢીએ. એક વિદ્યુત વિભાર નળી લીધી. વિદ્યુત વિભાર નળી એટલે ટ્યુબલાઇટ. મેં તમને સમજાવ્યું હતું. એ ટ્યુબલાઇટમાં નીચા દબાણે, હવે પહેલાં પ્રયોગ સમજી લઈએ છીએ, શબ્દો જ યાદ રાખવાના છે.
તો વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરી ઊંચું વિદ્યુત દબાણ આપ્યું 10,000 વોલ્ટ જેટલું, તો એમાંથી બોલો કયા રંગનું ઉત્સર્જિત થતું જોવા મળ્યું હતું? તો આછા વાદળી કે જાંબલી રંગના પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળ્યું હતું. બરાબર. હવે શું કર્યું હતું આપણે? તો એના માર્ગમાં તો અહીંયા હું ખાલી કહી દઉં છું, જોજો આ H2 ભરેલી વીવી નળી, બોલો અહીંથી પ્રકાશ ઉત્સર્જિત થયો, એના માર્ગમાં મેં સ્પેક્ટ્રોમીટર મૂકી દીધું. બોલો આપણને અહીંયા વર્ણપટ મળ્યો. તો આ સિમ્પલ આકૃતિ છે. બરાબર. તો જોઈએ આકૃતિ ઉપરથી લખીએ તો હાઇડ્રોજન વાયુને નીચા દબાણે વિદ્યુત વિભાર નળીમાં ભરી તેને ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડતા નળીમાં રહેલા, હવે જોજો આ પ્રકાશ કેમ ઉત્સર્જિત થયો? કાયદેસર સફેદ રંગનો થવો જોઈએ, પણ અહીંયા ઉત્સર્જન વાદળી રંગના કે જાંબલી રંગના પ્રકાશનું ઉત્સર્જન કેમ થયું એનું કારણ આપું તો આપણને ખબર છે. બોલો હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. તો મેં હમણાં તમને કહ્યું હતું એમ કે તમને પપ્પા 10ની નોટ, 50ની નોટ, 100ની નોટ અને 500ની નોટ આપે વાપરવા માટે, તો તમારો ઘરથી કૂદકો કેટલો દૂર હોય તો 10 રૂપિયામાં કૂદકો મારીએ નહીં, આપણે મૂકી રાખીએ. 50 રૂપિયામાં હોય તો એમાંથી 20 રૂપિયાની પકોડી ખાઈને સાચવીએ. 100 આપ્યા હોય તો વડાપાઉં ખાઈ આવીએ, 2 ભાઈબંધો જઈને 50 રૂપિયાના 50 મૂકી રાખીએ. અને 500 આપ્યા હોય તો એમાંથી 250 રૂપિયાના પીઝા હટમાં કે એમાં જઈને પીઝા થાબડી લઈએ અને 250 મૂકી રાખીએ. તો અહીંયા પણ જો આપણે વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન વાયુ ભરી અને ઊંચું વિદ્યુત દબાણ આપ્યું છે 2 છેડેથી. બરાબર. અહીંયા હવે આકૃતિ મારી નાની છે એટલે તમારું આપણે ખાલી આ તો જસ્ટ સમજૂતી પૂરતી છે. તો આ પ્લસ છે, આ માઇનસ છે. અહીંથી આ વચ્ચે હાઇડ્રોજન વાયુ છે, અહીંયા શું છે? H2. બોલો આટલા દબાણે જે અહીંથી કેથોડ કિરણો નીકળ્યા આને અથડાયા, આપણે ભણી ગયા છીએ. એ કેથોડ કિરણો અથડાયા તો એનું આયનીકરણ કર્યું એટલે કે એના ઇલેક્ટ્રોનને ઉર્જા મળી. એટલે પહેલાં તો H2માંથી શું બન્યું? 2 H બન્યા, 2 ટુકડા કર્યા. અને પછી એ ઇલેક્ટ્રોન આ જે હાઇડ્રોજન પરમાણુ છે એને ઇલેક્ટ્રોન ઉર્જા મળી તો એને ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો માર્યો. પણ જો કૂદકો છે, તમે અહીંથી આમ કૂદકો મારવા પ્રયત્ન કરો તો ક્યાંથી ક્યાં જઈ શકો? તો પહેલા માળથી બીજા માળે જઈ શકો, પણ વચ્ચે હવામાં રહી શકો ના. અથવા ચલો વધારે તાકાત કરી હોય, ભાઈ આપણી વાત નથી કરતા, હું કરું છું સર્કસના ખેલાડીઓની વાત. એ વધારે તાકાત કરે તો પહેલાંથી ત્રીજા માળે જઈ શકે. પહેલાં જો ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ શકે, ગ્રાઉન્ડ ફ્લોરથી સેકન્ડ ફ્લોર ઉપર જઈ શકે, ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર ઉપર જઈ શકે, પણ ગ્રાઉન્ડ ફ્લોરથી 0.5 ફ્લોર ઉપર ના જઈ શકે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી 1.5 ઉપર ના જઈ શકે. તો અહીંયા પણ એવું થશે કે અહીંયા આમની જે ધારણા હતી, જોજો કોઈ પણ પ્રયોગ છે ને એક પહેલાં એક ધારણા હોય અને એના અવલોકનો ઉપરથી આપણે અનુમાન કરીએ. તો જોજો એમને ધારણા પ્રમાણે શું મળ્યું? તો અહીંયા ધ્યાન રાખો, આ રીતે આ પહેલું આ જેનું ગ્રાઉન્ડ ફ્લોર છે, આ ફર્સ્ટ ફ્લોર, આ સેકન્ડ ફ્લોર. તો અહીંથી ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા મળી તો કૂદકો મારીને અહીંયા ગયો. બરાબર. પણ ત્યાં લાંબો સમય રહી ના શકે એટલે પરત પાછો આવે. આપણે કૂદકો મારીને પેલો સર્કસનો ખેલાડી છે કૂદકો મારીને ઉપર ગયો તો આખો ત્યાં જ બેસી રહે, એને નીચે તો આવવું જ પડે. એવી રીતે બહુ ઊંચી જો તાકાત કરી હોય તો અહીંયા જાય, ત્યાંથી પાછો પરત આવે. હવે બોલો જવા માટે એને શું કરવું પડે? તમે ત્યાં ઊભા બેઠા વિચારો ને કૂદકો મારવા, તો આમ ઉર્જાને આપવી પડે, ઉર્જાનું કેન્દ્રીકરણ કરવું પડે. જતી વખતે તમે ઉર્જા તો જો કૂદકો મારશો ને એટલે કોઈ અવાજ નહીં આવે, પણ નીચે પડશો એટલે અવાજ આવે. અવાજ ક્યાંથી આવ્યો? તો જતી વખતે જે તમે ઉર્જાનું કેન્દ્રીકરણ કર્યું હતું એ ઉર્જા હવે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. એ પરત આવતી વખતે શું થઈ? નીચેના ફ્લોરને મળી એટલે અવાજ આવશે, એટલે અવાજ આવે છે. તો અહીંયા પણ એવું થયું કે આ ઉર્જા એને અહીંથી વિદ્યુત ઉર્જા મળી, એ ઉર્જાનું શોષણ કરી આ ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં ગયો, ત્યાં લાંબો સમય રહી ના શક્યો, પરત પાછો ભૂમિ અવસ્થામાં આવ્યો. જતી વખતે જો એને શોષણ કર્યું હોય તો આવતી વખતે એને ઉત્સર્જન કરવું પડે. હવે જતી વખતે એને વિદ્યુત ઉર્જાનું શોષણ કર્યું હતું, પણ પરત આવતી વખતે એ પ્રકાશ ઉર્જાનું એટલે કે ચોક્કસ રંગના વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને એના કારણે આપણને અહીંથી પ્રકાશ નીકળતો દેખાય છે. તો આ તમારી ટ્યુબલાઇટની કાર્યપદ્ધતિ થઈ. બરાબર. તો હવે હું શબ્દોમાં ફરીથી બોલીશ એઝ પર ટેક્સ્ટબુક. તમને જે સમજાવવાનું હતું, ભાઈ હું ફિઝિક્સની જેમ કે બાયોલોજીની જેમ બધી થિયરીઓ લખવા બેસીશ ને તો કેમિસ્ટ્રી પૂરું નહીં થાય.
જેમાં વર્ણન, હા ગણતરી આવતી છે, હું બધું લખીશ, વ્યાખ્યાઓ લખીશ, પણ આવું વર્ણન આવતું હોય હું વર્બલી બોલીશ, પહેલાં તમને સમજાવી દઈશ, પછી આકૃતિ તો દોરી જ દઈશ. તો જો હવે આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો હાઇડ્રોજન વાયુને નીચા દબાણે વિદ્યુત વિભાર નળીમાં ભરી ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવે ત્યારે નળીમાં ભરેલા હાઇડ્રોજન વાયુનું વિયોજન થઈ અને પહેલાં 2 હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય છે અને આ હાઇડ્રોજન પરમાણુ વિદ્યુત ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે. હવે મેં તમને હમણાં કહ્યું હતું કે એક રેતીનો ઢગલો હોય અને આપણે પાણી છાંટીએ તો કઈ રેતી ભીની થાય? બહારની. તો પરમાણુ રૂપી ઢગલામાં બહાર કયા પરમાણુ છે? તો કયા કણો છે? તો ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઉત્સર્જિત થઈ કૂદકો મારી ઉપર જશે, પરંતુ ત્યાં તે લાંબો સમય રહી શકતા નથી. તે પરત આવે ત્યારે વિકિરણ એટલે કે પ્રકાશ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ કૂદકાને ક્વોન્ટમ કૂદકો કહે છે. હવે જોજો આ શબ્દ હમણાં જ રિસેન્ટલી જ્યારે નરેન્દ્ર મોદીએ સ્વનિર્ભર ભારતનું ભાષણ આપ્યું ત્યારે ક્વોન્ટમ કૂદકો શબ્દ વાપર્યો હતો. બરાબર? કેમેસ્ટ્રીનો શબ્દ નરેન્દ્ર મોદી પણ આપણા પ્રધાનમંત્રી પણ વાપરે છે. આથી હવે જોજો આ કૂદકો ધ્યાન રાખજો, આ કેન્દ્ર છે, આ પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું. અહીંથી જઈને પરત આવે તો ઉર્જા ઓછી હોય, અહીંથી જઈને પરત આવે તો વધારે હોય, અહીંથી જઈને પાછું આવે તો ઓર વધારે હોય. તો આપણને જુદી જુદી તરંગ લંબાઈ એટલે કે જુદી જુદી ઉર્જા ધરાવતા વિકિરણોનો સમૂહ મળશે. આ પ્રકાશ ઉર્જામાં શું મળશે? જુદા જુદા ઉર્જા ધરાવતા વિકિરણોનો સમૂહ. અને વિકિરણોની ઉર્જા આપણે E બરાબર hc/λ અથવા તો E બરાબર hν એટલે કે ટૂંકમાં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનો સમૂહ મળે, જેને સ્પેક્ટ્રોમીટરની મદદથી અવલોકિત કરીએ તો આપણને એક વર્ણપટ મળે છે અને એ વર્ણપટને હાઇડ્રોજન રેખા વર્ણપટ કહે છે. બોલો કમ્પ્લીટ. હવે આ વર્ણપટની મદદથી આપણે શું કરી શકીશું? તો પહેલાં એમને જે વર્ણપટ મેળવ્યો હતો એ વર્ણપટના અવલોકનો લખીશું આપણે અને પછી એના ઉપરથી અનુમાન કરીશું. તો જોજો, તો હાઇડ્રોજન વર્ણપટનું સ્પેક્ટ્રોસ્કેપનું એટલે કે હાઇડ્રોજન ભરેલા વિદ્યુત વિભાર નળીમાંથી નીકળતા પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી અવલોકન કર્યું તો એમાં જુદા જુદા પરંતુ ચોક્કસ સ્થાને કેટલીક જુદી જુદી તરંગ લંબાઈ કે આવૃત્તિ ધરાવતી રેખાઓનું મિશ્રણ એટલે કે શ્રેણીઓ મળી. બરાબર? હવે આ શ્રેણીઓની શોધ અને તેની સમજૂતી આપનાર વૈજ્ઞાનિક, જોજો આ આખો પ્રયોગ કોઈ એક વૈજ્ઞાનિકે નહોતો કર્યો, ઘણા બધાએ ભેગા થઈને કર્યો હતો અને એમાં દરેક વસ્તુની સમજ જુદા જુદા વ્યક્તિએ આપી હતી. એના આધારે આપણે શ્રેણીઓને નામ આપ્યા છે. તો અહીંયા સૌથી પહેલાં શ્રેણીનું નામ, બરાબર, પછી ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા, ભૂમિ અવસ્થા Ni અને ઉત્તેજિત અવસ્થા Nf, અને છેલ્લે વર્ણપટમાં એનો વિસ્તાર. તો જોજો, આપણે બહારથી આવ્યા હોય રમીને, ભૂખ લાગી હોય તો આપણી મમ્મીને શું કહીએ? તો મમ્મીને જોજો અત્યારે હાલ આપણે દેશી ભાષામાં લાય, બરાબર, લાય બા પાઉં બ્રેડ ફ્રૂટ, લાય બા પાઉં બ્રેડ ફ્રૂટ. હમ્બી, આમાં જોજો લેંગ્વેજમાં બધી ટ્રીકમાં બધી લેંગ્વેજ આવે. સેન્ડવિચ ખાएंगे, બરોબર, લાય બા પાઉં બ્રેડ ફ્રૂટ, हम भी सैंडविच खाएंगे. તો સૌથી પહેલી લઈએ લાઇમેન શ્રેણી, સૌથી પહેલી લઈએ લાઇમેન, પછી બામર, પછી પાશ્ચન. જોજો મોટાભાગના સાહેબો આને પાસવન કહે છે. પાશ્ચન છે ને આ રીતે લખાય, આ ચ છે, વ નથી. પાશ્ચન, પછી બ્રેકેટ અને ફંડ અથવા ફૂંડ. તો આપણને અહીંયા 6 શ્રેણી મળી હતી અને છેલ્લી હમ્ફ્રી, હમ્બીની ઉપરથી આમ 7 શ્રેણીઓ મળી હતી. બરાબર? હવે આ શ્રેણીઓ કેમ મળી એનું કારણ આપું તમને. એ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું હતું, હું નથી સમજાવતો. P+, પહેલું શક્તિ સ્તર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 1 2 3 4 5 6 અને 7. તો ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે પહેલા શક્તિ સ્તરમાં હોય. બોલો, ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે એટલે કે એની ભૂમિ અવસ્થા કઈ હોય? પહેલી. બોલો, ત્યાંથી કૂદકો મારીને ક્યાં જઈ શકે? તો બીજો, ત્રીજો, ચોથો કે અનંત. અહીંયા 7 એટલે અનંત ગણવાની. તો પહેલાંથી બીજામાં જાય, પહેલાંથી ત્રીજામાં, પહેલાંથી ચોથામાં, એ રીતે. તો એ વખતે આપણને જે શ્રેણી મળે એને નામ આપ્યું હતું લાઇમેન શ્રેણી. અને લાઇમેન શ્રેણી પાર જાંબલી વિસ્તારમાં મળે છે વર્ણપટના. કયા વિસ્તારમાં? પાર જાંબલી. ચલો, બામર શ્રેણી ક્યારે મળે?
તો ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે બીજા શક્તિ સ્તરમાં હોય અને બોલો ત્યાંથી કૂદકો મારીને ક્યાં જાય 3, 4, 5 એ આપણને દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં મળે છે. ક્યાં મળે છે? દ્રશ્ય પ્રકાશ. એવી રીતે પાચન 3, 4, 5 અને 6 હવે મારે સમજાવવાની જરૂર નથી. તો અહીંયા બોલો 3 હોય તો 4, 5, 6માં કૂદકો મારી શકે, 4 હોય તો 5, 6 કે 7માં કૂદકો મારી શકે, 5 હોય તો 6, 7 કે 8માં. જો કે 8 સુધી હજુ કોઈ તત્વ મળ્યું નથી પણ લખી શકાય, ભવિષ્યમાં તમે શોધશો, બરાબર. પછી 7 હોય તો 7, 8 કે 9. આમ આ જે શ્રેણીઓ મળી એની પહેલી શ્રેણીની સમજૂતી લાઇમેને આપી હતી, બીજી બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ. હવે જોજો આ પહેલી પાર જાંબલી, બીજી દ્રશ્યમાં અને બાકીની 4 પાર રક્ત વિસ્તારમાં મળી હતી. શેમાં મળી હતી? પાર રક્ત વિસ્તારમાં. ઓકે, તો આ પ્રશ્ન હું અહીંયા અધૂરો રાખીશ કારણ કે આનું રિવિઝન જરૂરી છે. આવતી વખતે આપણે ફરીથી જઈશું. ઓકે.